चलो, तो કેપેસિટરની ઊર્જા બરાબર આપણે લખી શકીએ છીએ 1/2 cv² લખી શકીએ છીએ, q²/2c પણ લખી શકીએ છીએ અને qv/2 પણ લખી શકીએ છીએ। પણ આપેલા કિસ્સાની અંદર તમારી જોડે એક c છે અને એક v છે, માટે આ સૂત્ર વપરાય, બરાબર। આ તમારી બુદ્ધિમત્તા કહેવાય, તો એને આપણે u ઇનિશિયલ એટલે કે શરૂઆતની ઊર્જા આપણે લઈએ છીએ। એ ઊર્જા આપણી જોડે છે 1/2 cv², બરાબર। therefore ui, i for initial નું ગુજરાતી થાય શરૂઆત। ચલો 1/2 c બરાબર તમારી જોડે કેટલા છે 900 પીકો ફેરેડ। 900 પીકો માટે લખાય 12 ઘાત -12 ઘાત અને 100 છે એટલે 10 ની 2 ઘાત નો વર્ગ કર્યો। therefore તમારી પાસે 1/2 ગુણ્યા 900 ગુણ્યા 10 ની -12 ગુણ્યા આ 10 ની 4 ઘાત, આ 4 ઘાત આની અંદરથી કટ થશે એટલે 8 રહેશે, 8 માંથી 2 જશે એટલે 6 રહેશે, એટલે 10 ની -6 ઘાત લખાય અને અહીંયા આગળથી તમે કટ કરશો એટલે અહીંયા આગળ હશે 4.5, તો તમારી જોડે ઊર્જા આવશે 4.5 જૂલ। ચલો, આ ઇનિશિયલ આટલે સુધી આપણે ગણ્યું હતું ગઈકાલે, શરૂઆતની ઊર્જા આટલે સુધી ભણ્યા હતા આપણે। ઓકે, ચલો હવે શું કર્યું? હવે પરિસ્થિતિ એવી આવી કે બેટરીને દૂર કરવામાં આવે। આ સમજો, બેટરીને દૂર કરી, બરાબર, એક એના જેટલું જ કેપેસિટન્સ ધરાવતું કેપેસિટરને જોઈન્ટ કરવામાં આવે। તો આ બેટરીને મેં દૂર કરી દીધી, તો આ કેપેસિટર આપણું દાખલા તરીકે આ C1 હતું, બરાબર, આ C1, બરાબર, અને એની જોડે આપણે એક બીજું કેપેસિટર અહીં આગળ જોઈન્ટ કરીએ, બરાબર, એ પણ C જેટલું છે, આ જે કેપેસિટન્સ ધરાવે છે એટલું જ છે ને। હા, ચલો દૂર કરી બીજું 900 પીકો ફેરેડ, આનું 900 પીકો ફેરેડ હતું અને આનું પણ 900 પીકો ફેરેડ। તો આ પરિસ્થિતિમાં શું થશે? તો અહીંયા આગળ ખાસ યાદ રાખો આ પ્રકારના કિસ્સામાં ચાર્જ થયેલ કેપેસિટર ચાર્જ થયેલ કેપેસિટર એટલે કયું હતું? ઉપરનું જે આપણે બતાવ્યું હતું એ। આ ચાર્જ વિદ્યુતભાર વિહીન છે હો, આ કેવું છે? વિદ્યુતભાર વિહીન છે, બરાબર। ચાર્જ થયેલ કેપેસિટર વિદ્યુતભાર વિહીન કેપેસિટરને વિદ્યુત ભારિત કરે છે। સેમ પરિસ્થિતિ તમે વિચારો પેલી ટાંકી વાળું ઉદાહરણ, એક ટાંકી ફૂલ ભરેલી છે, અહીંયા આગળ ટાંકી ફૂલ ભરેલી છે, આપણી ફૂલ ભરેલું પાણી છે આગળ, બરાબર, માની લો। હવે એની જોડે એક બીજી ખાલી ટાંકી લાયા આપણે, કેવી ટાંકી છે? ખાલી ટાંકી છે, એના જેટલી જ માપની છે, પણ હવે હું અહીં આગળ નીચેથી પાઇપલાઇન આગળ જોઈન્ટ કરી દઉં તો શું થશે? બધું પાણી આ તરફ જવાનું, હા કે ના? બરાબર, ધીરે 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 જશે આ બધું પાણી બધું। એક સમય એવો આવશે કે આ બંનેમાં જ્યારે આ બંને સરખા લેવલ પર આવશે પછી કોઈ પાણી જાય ખરું આ બાજુ? આનું લેવલ અને આનું લેવલ સરખું થઈ સરખું, પછી પાણીનું વહન થશે નહીં। સેમ વે અહીંયા આગળ હું અહીંયા આગળ ખાલી તમને સ્ટાર દોરીને લખું છું ટાંકી, તો તમને આ યાદ આવી જવું જોઈએ, મેં ટાંકી વાળું ઉદાહરણ આપ્યું, બરાબર। અને આટલું એકદમ ઈઝી છે, વિધિન નેનો સેકન્ડ તમે ગોખી મારવા માટે ઈઝી છે, સમજવા માટે થોડું અઘરું છે। એને સમજવા માટે મેં ટાંકી એવો શબ્દ આપ્યો અને આને ઉપયોગ કરજો જ્યારે જ્યારે તમે પરીક્ષામાં બેસો, એક વિદ્યુતભારિત કેપેસિટર હોય અને એક વિદ્યુતભાર વિહીન હોય ત્યારે એને તમે જોઈન્ટ કરશો એટલે શું થશે? અહીં આગળ આ તરફ પ્રવાહ વહેશે, વાસ્તવિક રીતે પ્રવાહ અહીંયા વહેવાનું નથી, પણ આમ વિચારી લો ક્ષણિક માટે વહેશે, થોડોક અહીંયા આગળ ક્ષણિક પ્રવાહ રચાશે। આ પ્રવાહ રચાય એટલે આની પરનો જે Q હતો એ અહીંયા આગળથી ટ્રાન્સફર થવાનો, બરાબર। જ્યારે આ બંને પરનો વિદ્યુતભાર, દાખલા તરીકે આનો વિદ્યુતભાર Q' ને આનો પણ વિદ્યુતભાર Q' થઈ જાય ત્યારે આ પ્રક્રિયા અટકી જાય। જે રીતે અહીંયા આગળ પાણી અડધું અડધું થઈ જાય ત્યારે પાણી વહેવાનું બંધ થઈ જાય, એ રીતે પણ અહીંયા આગળ વિદ્યુતભાર આવવાનું બંધ થઈ જાય, બરાબર। તો અહીંયા આગળ તમે લખી શકો છો કે તેથી સ્પષ્ટ છે કે બંને કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન થાય ત્યાં સુધી ક્ષણિક પ્રવાહ રચાશે, ક્ષણિક
પ્રવાહ રચાશે, બરાબર। એકવાર વિદ્યુતભાર સમાન થઈ જાય, વિદ્યુતભાર સમાન થઈ જાય પછી પ્રવાહ વહેતો નથી, બરાબર। એકવાર અહીંયા આગળ આ સંતુલન આવી ગયું, અહીં પણ સંતુલન આવી ગયું તો સ્વાભાવિક વસ્તુ। હવે સંતુલન કેવી રીતે આવે? દાખલા તરીકે આની જોડે વિદ્યુતભાર Q હતો તો એનો Q ડેશ થયો તો બંનેનો કેપેસિટન્સ સરખો છે માટે અહીંયા આગળ બંને પર વિદ્યુતભાર કેવો રહેવો જોઈએ? સરખો થવો જોઈએ। સરખો એટલે અહીંયા આગળ બંને પર અડધો અડધો થશે એટલે કે Q ડેશ અહીં બંને કેપેસિટર માટે C સમાન છે, તેથી સ્પષ્ટ છે કે Q ડેશ બરાબર શું થશે? Q બાય 2 થાય। બંનેનો વિદ્યુતભાર સરખો થયો એનો મતલબ શું છે? જે રીતે અહીં અડધી ટાંકી થઈ, પહેલા ફૂલ ટાંકી હતી તો કુલ વિદ્યુતભાર Q હતો, અડધી થઈ એટલે અહીંયા તમારે જવાબ શું થયો? Q બાય 2 થશે એટલે Q ડેશ બરાબર Q બાય 2 લખશો। હવે અહીંયા આગળ તમે લખશો આ વિદ્યુતભાર B નું કાઢી નાખો, અમે ખાલી નોંધ લખી છે સમજવા માટે, બરાબર। ચલો તો અહીંયા આગળ લખશો કે હવે આ કેપેસિટરના ની ઊર્જા ગમે તેટલી તમે ઊર્જા લખશો તોય ચાલશે, બરાબર। તો કેપેસિટરની હવે ઊર્જા ની ઊર્જા બરાબર શું લખાશે? Q ડેશ સ્ક્વેર બાય 2C થાય। કારણ કે વિદ્યુત સ્થિતિમાન નથી એટલે મારે સૂત્ર કયું વાપરવું પડશે? Q સ્ક્વેર બાય 2C જેવું વાપરવું પડે, બરાબર। ચલો પણ Q સ્ક્વેર બાય 2C શું છે? તો એ છે Q બાય 2 નો હોલ સ્ક્વેર બાય 2C। તો અગર આમ પણ લખી શકું Q સ્ક્વેર બાય 4 બાય 2C is equal to 1 by 4 Q square by 2C। આ રીતનું સૂત્ર મળે। હેલો, સમજ પડી? ચલો હવે અહીંયા આગળથી તમે જોઈ શકો છો જો આ ઊર્જા તમે શરૂઆતની ગણી તે ઊર્જાઓ બધી સરખી જ હતી 1/2 CV² Q square by 2C। તો આનો મતલબ કે કેપેસિટરની ઊર્જા એ સરખી થાય તો આનો મતલબ એવું લખી શકું આના બરાબર હું U ઇનિશિયલ by 4 પણ લખી શકું। આ જે શરૂઆતની ઊર્જા છે એ આ છે, આના બરાબર આ જ છે, આ ત્રણે ત્રણ ઊર્જાઓ તો સમાન જ છે તો U by 4 લખાય। આને ઇક્વેશન 1 આપો, આને ઇક્વેશન 1, આને ઇક્વેશન 2 આપો અને આને ઇક્વેશન 3। એનું કારણ આપજો ઇક્વેશન 1। ક્લિયર આટલી વસ્તુ? સમજ પડી? હેલો, ઓકે। હવે આ કેપેસિટરની એક કેપેસિટરની ઊર્જા હતી, આપણે કેપેસિટર કેટલા છે? 2 છે તો 2 હોય એટલે તંત્રની ઊર્જા, તેથી therefore તેથી તંત્રની અંતિમ ઊર્જા, ઊર્જા એ અદિશ રાશિ છે માટે એને લખીશું આપણે UF is equal to શું લખાશે? તો 2 ગુણ્યા UI by 4 તો અહીંયા આગળથી કટ થશે 2 થશે એટલે UI by 2। therefore અહીંયા આગળ તમારી જોડે સૂત્ર જે આવ્યું UI તમારી જોડે કેટલી આવી? 4.5 into 10⁻⁶ ભાગ્યા તમારે 2 કરવાના એટલે આ તમારી જોડે આવશે 2.25 સમથિંગ આવશે। 2.25 ગુણ્યા 10⁻6 જૂલ। therefore UF બરાબર તમે આમ પણ લખી શકો 2.25 માઇક્રો જૂલ। ક્લિયર? અને આ તમારું લખાય અહીંયા આગળ આને ઇક્વેશન 2 આપો છો ને આને આ રીતે પણ લખાય 4.5 માઇક્રો જૂલ। સમજ પડી? હેલો, બોલો, ખ્યાલ આવ્યો? ઓકે। હવે સવાલ એ થાય કે આની ઇનિશિયલ ઊર્જા આટલી હતી શરૂઆતની, ફાઇનલ ઊર્જા આટલી થઈ, બરાબર। તો આ બેનો જો તફાવત લઈએ ને તો આટલો તફાવત આવે છે। તો એનો મતલબ શું થયો? ત્યાં આગળ જે ઊર્જા આપણે આપી તો બાકીની ઊર્જા અડધી કઈ ગઈ, બરાબર। સવાલ એ થાય ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ શું થવું જોઈએ? તો એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર થવું જોઈએ। કોઈ દિવસ ઊર્જાનો નાશ શક્ય નથી, તો અડધી ઊર્જા જ થઈ છે, શરૂઆતની ઊર્જા કરતા અડધી ઊર્જા દર્શાવે। તો અડધી ઊર્જા જે છે એ તમને આપેલું છે જુઓ, બાકીની જે અડધી ઊર્જા છે એ વિદ્યુતભાર આ વિદ્યુતભારની કેપેસિટર આને ચાર્જ કરવા માટે વાપરશે। શું કરવા માટે વાપરશે? ચાર્જ કરવા વાપરશે। અને બીજું અહીંયા આગળ જે ક્ષણિક પ્રવાહ રચાય છે, અહીં જો આ ક્ષણિક પ્રવાહ, જ્યાં પ્રવાહ રચાય ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય, ત્યાં હંમેશા પ્રવાહ રચાય ત્યાં હંમેશા ચુંબકીય ક્ષેત્ર હોય।
એટલે કે અહીંયા આગળ જ્યારે પ્રવાહ રચાતો હશે તો આની અંદરથી અમુક ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે પણ વ્યય પામે અને એક ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. અને આ જે વ્યય પામતી ઉર્જા છે એ કેટલી છે તો 2.25 જૂલ માઇક્રો જૂલ જેટલી ઉર્જા એ વ્યય પામે છે. અને આટલી તમારી જોડે ફાઇનલ રહી. એટલે આ બંનેનું સમેશન કરી એટલે ટોટલ આવી ગઈ. ખ્યાલ પડ્યો? હેલો, ઓકે, ચલો. તો આ જો કે કેપેસિટર ને જ્યારે બેટરી વડે આપણે ચાર્જ કરીએ છીએ તો બેટરી વડે થયેલું જે કાર્ય જે છે એનાથી અડધી ઉર્જા જ અંદર સંગ્રહ પામે. અહીં તમે જોઈ શકશો 1/2 CV સ્ક્વેર Q સ્ક્વેર બાય 2C VQ બાય 2 જ અંદર જમા થાય છે. બાકીની જે અડધી ઉર્જા જે છે એ એને ચાર્જિંગ કરવા માટે અને એટલે કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામશે. હવે ઉષ્મા ઉર્જા સ્વરૂપે કઈ રીતે વ્યય પામે અને આ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે કઈ રીતે વ્યય પામે એ સમજવા માટે થોડીક અહીંયા 2 મિનિટ ધ્યાન આપો. આમાં કોઈને કન્ફ્યુઝન છે ખરું? કોઈ ડાઉટ આમાં? હલો, કોઈ ડાઉટ આમાં? ઓકે, ચલો. હવે જુઓ અહીંયા આગળ આ ઉષ્મા ઉર્જા સ્વરૂપે કઈ રીતે વ્યય પામે એવું સમજાય છે. હવે પછીનો આપણો જે ટોપિક છે એ પ્રવાહને લગતો છે માટે આ ઉર્જા હું તમને સમજાવું છું. અહીંયા વોલ્ટેજ V છે. અહીંથી દાખલા તરીકે આ ચાર્જ થાય એટલે I થઈ ગયો અને અહીંથી આમ પ્રવાહ જવાનો એટલે કે કેપેસિટર ચાર્જ થાય છે. કેપેસિટર ચાર્જ થાય તો એ વખતે આપણે કાર્ય કેવી રીતે કરીએ? બોલો. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા બરાબર V બરાબર લખીએ છીએ W/Q લખીએ છીએ. યાદ આવ્યું આવું કંઈ? તો આના પરથી W બરાબર તમે લખવા જાઓ તો V/Q. બરાબર? આ ટોટલ ઉર્જા અહીંયા આગળ કેટલી આપી છે? V/Q. કેપિટલ Q લખો. ચલો તમને કન્ફ્યુઝન ના થાય. તો V/Q આવે. ઉર્જા એ જ કાર્ય થયું. હવે આપણે જે ઉર્જા લખીએ છીએ તો કેપેસિટરની ઉર્જા શું લખીએ છીએ? 1/2 CV સ્ક્વેર લખીએ છીએ. બીજી ઉર્જા લખીએ છીએ Q સ્ક્વેર બાય 2C લખીએ છીએ અને ત્રીજી ઉર્જા લખીએ છીએ VQ બાય 2 લખીએ છીએ. તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે VQ આખો છે અને અહીંયા આગળ અડધો છે. એનો મતલબ એ થયો કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા બેટરી વડે પેદા કરેલી અડધી ઉર્જા જમા થઈ. આનો મતલબ આપણે કાર્ય કેટલું કર્યું? W જેટલું. W બરાબર શું છે? VQ. પણ એની અંદર ઉર્જા કેટલી સંગ્રહ પામે છે? તો VQ બાય 2 જેટલી. તો અહીંયા તમે કહી શકો અહીં અડધી ઉર્જા એ વિદ્યુત ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. વિદ્યુત ઉર્જા સ્વરૂપે કેપેસિટરમાં સંગ્રહ પામે. કેપેસિટરમાં સંગ્રહ થાય છે અને બાકીની અડધી ઉર્જા એટલે VQ બાય 2 અથવા બરાબર 1/2 CV સ્ક્વેર અથવા તો Q સ્ક્વેર બાય 2C એ કેપેસિટર ને વિદ્યુત ભારિત કરવામાં અને વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે વેડફાય છે. બરાબર? વિદ્યુત ભારિત કરવા એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે. બરાબર? આ ઉષ્મા ઉર્જા કઈથી આવે? તો બાકીની ઉર્જા તમારી જે છે V બરાબર તમે લખો છો ને W બરાબર લખીએ આપણે V/Q. Q બરાબર લખાય I/T લખાય. V બરાબર તમારી જોડે સૂત્ર આવે IR. R એટલે એનો અવરોધ. I/T થાય તો I²RT થઈ અને આ જે થઈ એ ઉષ્મા ઉર્જા થઈ. હવે અહીંયા જ્યારે પ્રવાહ રચાય કોઈ પણ જગ્યાએ જ્યારે પ્રવાહ રચાતો હોય પ્રવાહ જતો તેની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય જોડે જોડે ચુંબકીય ક્ષેત્ર હોય એટલે કે વિદ્યુત ચુંબકીય સંયુક્ત અસર આવે. તો આ ઉર્જા પણ વિદ્યુત ચુંબકીય સ્વરૂપે પણ વપરાય. એટલે અડધી ઉર્જા છે આ બે સ્વરૂપે વપરાય છે. આ મેં જસ્ટ તમને માહિતી આપી છે. આ તમારા પરીક્ષામાં લખવાનું નથી. ખાલી એટલું લખવાનું છે કે અડધી ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે અને વિદ્યુત ચુંબકીય સ્વરૂપે અને અડધી ઉર્જા અંદર સ્ટોર થાય છે. બોલો, કોઈ ડાઉટ આમાં? હવે સામેના પેજ પર તમને ડિટેલ આપેલી. સામેના પેજની જે ડિટેલ છે એ જોઈ શકો છો તમે કે જુઓ આમ A અને B પરથી કોઈ ગુમાવતો નથી છતાં અંતિમ ઉર્જા અને પ્રારંભિક ઉર્જાની માત્ર અડધી છે. તો બાકીની ઉર્જા ગઈ ક્યાં ગઈ? તો તંત્ર B સ્થિર સ્થિતિમાં થાય તે અગાઉ થોડો સમય વ્યતીત થાય છે. આ સમય દરમિયાન ક્ષણિક પ્રવાહ પ્રથમ થી બીજા તરફ વહન પામે છે. આ દરમિયાન ઉર્જા ઉષ્મા
અને વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે વિકિરણ ગુમાવે છે કે થાય છે એવું લખી શકો. ખ્યાલ આવ્યો? આ સેકન્ડ પેરેગ્રાફ તમે અંડરલાઈન કરજો. બરાબર? તો પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે આ કેવી રીતે થાય છે તો તમારે સમજાવવાનું છે. ઓકે, ચલો. કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. હવે સ્વાધ્યાયના જે દાખલા બાકી છે એ જઈએ. અને આજે મારે ત્રીજું ચેપ્ટર થોડુંક સ્ટાર્ટ કરવું છે. 10 મિનિટ પહેલા હું સ્ટાર્ટ કરી દઈશ. બરાબર? ટાઈમ થશે એ પહેલા. બરાબર? પ્રવાહ આપણે સમજવો છે થોડોક, વિદ્યુત પ્રવાહ. પેલું ઇન્ટ્રોડક્શન એટલું જ લેવું છે મારે. બરાબર? ચલો થોડું કોઈ ઇન્ટ્રોડક્શન લઈ લેવું અને પછી આપણે સ્વાધ્યાય પર આવતા રહીએ. બરાબર? ફરી પાછો ટાઈમ ચાલુ કર્યું એવું કહેવાય ને મારે આજે ચેપ્ટર 3 સ્ટાર્ટ કર્યું. ખાલી પ્રસ્તાવના એટલી સમજાવું તમને. બરાબર? પ્રસ્તાવના એટલી, પછી આપણે આગળ વધીશું. જો ચેપ્ટર નંબર 3, પ્રકરણ 3. ચલો અહીંયા આગળ એનું હેડિંગ છે પ્રવાહ વિદ્યુત. પ્રવાહ વિદ્યુત. બરાબર? કરંટ ઇલેક્ટ્રિસિટી. આનું ઇંગ્લિશમાં નામ થશે કરંટ ઇલેક્ટ્રિસિટી. કરંટ ઇલેક્ટ્રિસિટી. બરાબર? ચલો પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. તો મેં તમને વિદ્યુતના બે પાર્ટ સમજાયા હતા, યાદ કરી લો. વિદ્યુત વિદ્યુત શું છે? વિદ્યુત એક વિશાળ પદ છે. શું છે? વિશાળ પદ. એ કોઈ ઘટના નથી, ધ્યાન રાખજો. એ વિશાળ પદની અંદરથી એના બે ભાગ પડે છે. બરાબર? એક ભાગ આજે આપણે પૂરો કર્યો. કયો? એક છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્ર. બરાબર? જેની અંદર વિદ્યુત ભાર કેવા રહેશે? બોલો. વિદ્યુત ભાર સ્થિર રહેશે. અને એવું તમારું થયું ચેપ્ટર 1 અને ચેપ્ટર 2, જે આજે આપણે પૂર્ણ કર્યું. આનો મતલબ એ થયો તમારો સ્થિત વિદ્યુત શાસ્ત્રનો એક પોર્શન પૂર્ણ થાય છે. એટલે કે વિદ્યુત ભાર અહીંયા આગળ સ્થિર હતા, કોઈ ગતિમાં હતા નહીં. સ્થિર વિદ્યુત ભાર તરીકે આપણે કાર્ય કર્યું. હવે પછીથી તમારે પોર્શન ભણવાનો છે, એ છે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર અથવા તો વિદ્યુત પ્રવાહ વિદ્યુત. પ્રવાહ વિદ્યુતની અંદર શું છે કે વિદ્યુત ભાર ગતિ કરે છે. શું કરે છે? અને જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે તો વિદ્યુત ભાર નહીં, વિદ્યુત ભાર ગતિ કરે એટલે I બરાબર Q/T. આ સૂત્ર આપણે ભણીને આવેલા છે. એ મુજબ શું રચાશે? પ્રવાહ રચાય છે. કોઈ ડાઉટ? બોલો. હેલો, કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો. હવે અહીંયા આગળ સમજવા જેવી બાબત એ છે કે જો પ્રવાહ સ્ટેડી ગતિ કરતો હોય, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના આવતો હોય. દાખલા તરીકે સ્ટેડી એટલે તમે બેટરી લઈ લો. બરાબર? બેટરીની અંદર જે પ્રવાહ વહે, આપણે મોબાઈલની બેટરી છે એની અંદર જે પ્રવાહ વહેતો છે સ્ટેડી પ્રવાહ છે, સ્થિર સ્થાયી પ્રવાહ છે. અને બીજો પ્રવાહ આવે છે અસ્થાયી પ્રવાહ. અસ્થાયી પ્રવાહ કે એસી પ્રવાહ. તો બે પ્રકારના પ્રવાહ અહીંયા કરવાના. આ જે પ્રવાહ છે એના પણ બે પ્રકાર પડશે. આગળ જતા આપણે ભણવાના. ડીસી પ્રવાહ છે અને બીજો આવશે એસી પ્રવાહ. ડીસી પ્રવાહ જે છે એ કંઈક સ્થિર પ્રવાહ, સ્થાયી પ્રવાહ. આ પ્રવાહ જે છે સમય સાથે પોતાનું મૂલ્ય ના બદલે. દાખલા તરીકે તમે જો આનો ગ્રાફ દોરો તો આ રીતમાં આવે. અહીંયા આગળથી તમે લીધું એટલે I છે અને આ T છે, તો સમય સાથે આનું મૂલ્ય અચળ રહે. જ્યારે અહીંયા આગળ તમે જો ગ્રાફ દોરવા જશો તો આ મૂલ્ય એનું સમય સાથે આ રીતે બદલાતું I અને આ T અને સ્મોલ I. ક્લિયર? તો જે પ્રવાહ સમય સાથે બદલાતો હોય, તુંગ અને ગત પ્રમાણે બદલાતો હોય, તો એવા પ્રવાહને આપણે કયો પ્રવાહ કહીએ છીએ? એસી પ્રવાહ. અથવા તો એ સ્થાયી પ્રવાહ નથી. બરાબર? કોઈ જગ્યાએ વધઘટ થતી હોય, દાખલા તરીકે કોઈ પ્રવાહ આ રીતે સમય સાથે આ રીતે પણ બદલાતો હોય, આ રીતે પણ બદલાતો હોય, પ્રવાહ સાથે સમય સાથે આ રીતે બદલાતો હોય, વધતું હોય, ઘટતું હોય. બરાબર? તો એવા સંજોગોની અંદર શું થશે? એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચાય. અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર રચાવાનું એ નિયમિત હશે. ચુંબકીય ક્ષેત્ર જ્યારે અહીંયા આગળ કેવું હશે? અનિયમિત હશે. એટલે કે અહીંયા આગળ શું થશે? પ્રવેગિત થશે. બરાબર? જ્યારે કોઈ વિદ્યુત ભાર છે એ પ્રવેગિત ગતિ કરતો હોય તો એની આજુબાજુ વિદ્યુત ચુંબકીય તરંગનું નિર્માણ થાય. એવું મેક્સવેલે ખાલી સ્ટેટમેન્ટ આપ્યું હતું. એની સાબિતી હર્ષ નામના વૈજ્ઞાનિકે આપી હતી કે જ્યારે વિદ્યુત ભારિત કણ હોય એ જ્યારે પ્રવેગિત થાય તો એની અંદરથી વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન થાય. હમણાં જ મેં તમને જસ્ટ સમજાવ્યું કે આ કેપેસિટર જે છે
આ કેપેસિટર જ્યારે બીજા કેપેસિટરના ચાર્જ કરતું હશે, ધીરે 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 આમ ચાર્જ કરતું હશે અહીંયા આગળ, તો એક ક્ષણિક પ્રવાહ રચો. પણ આ પ્રવાહ કેવો હશે? સ્ટેડી નહીં હોય. આ પ્રવાહ કેવો હશે? સ્થાયી નહીં હોય. શરૂઆત થઈ બરાબર, પછી શું થયું? મહત્તમ પહોંચ્યો, પછી પાછું ન્યૂનતમ. ક્યારે ન્યૂનતમ થઈ જશે? જ્યારે આની પર વિદ્યુતભાર Q/2 અને આની પર Q/2 થયો, અથવા તો આનો વોલ્ટેજ ને આનો વોલ્ટેજ સરખો થઈ ગયો બરાબર, તે વખતે પ્રવાહ શૂન્ય થઈ જાય. તો કેવો થયો? પહેલા મહત્તમ થયો, પછી ન્યૂનતમ થઈ ગયો, હતો ને એટલો ને એટલો. તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળ પ્રવેગિત થયો. વિદ્યુતભાર કેવી પરિસ્થિતિમાં આવ્યો? પ્રવેગી સ્થિતિમાં આવ્યો. અને પ્રવેગી સ્થિતિમાં આવે છે માટે જ આ તંત્રની અંદરથી શું નીકળે છે? વિદ્યુત ચુંબકીય તરંગ નીકળે છે. અને વિદ્યુત ચુંબકીય તરંગ એટલે that means કે ઊર્જા નીકળે છે. અને આ જે વસ્તુ છે એ કોણે કીધી? તો મેક્સવેલ વાત મુજબ. મેક્સવેલ વાત બરાબર. મેક્સવેલ આજે આપણને એવું કહે છે કે વિદ્યુત ભાર જ્યારે પ્રવેગિત થાય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જન કરે. અને વિદ્યુત ચુંબકીય તરંગ એટલે ઊર્જા. એટલા માટે એમાંથી અમુક ઊર્જા વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે જાય બરાબર. બીજી વસ્તુ એની અંદરથી આય રચો તો કોઈક અવરોધ તો હોય તો I2RT મુજબ જ્યારે તમે આગળ ભણશો ને આ ચેપ્ટર ની અંદર તો I2RT મુજબ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. ઉષ્મા ઊર્જા હું તમને સમજાવીશ. આ ઉષ્મા ઊર્જા એટલે શું છે? આમ તો તાપમાન જ થયું, તાપમાન વધી જાય બરાબર. દાખલા તરીકે આજે પ્રયોગ કરવો હોય તો કરજો. એક સેલ લો છો આપણે 1.5 વોલ્ટ નો છે ને એક સેલ લઈ લો છો. ચલો આમાં કોઈ તકલીફ ખરી સમજવામાં? જોઈએ કોઈ ડાઉટ? પરિણામ માનસી માનવ આ બેઝિક છે બરાબર. અને આ કોન્સેપ્ટ છે. આજે છે ને કોન્સેપ્ટ છે. તમારું JEE નીટમાં દાખલા પૂછશે તો આના પરથી જ પૂછશે. એક આના પરથી પૂછશે. બાકીનું બધું બકવાસ છે. આ બધી વસ્તુ કોમન વસ્તુ થઈ ગઈ. આ બધી વસ્તુ તમને આવડવી જોઈએ. નેચરલ વસ્તુ છે. કોઈ જગ્યાએ એવું નહીં પૂછે કે વિદ્યુતના કેટલા ભાગ પડે એટલે શું થાય. આ મેં તમને સમજાવ્યું. એક સિસ્ટમ તરીકે મેં તમને આપ્યું. બાકી વાસ્તવમાં તમારે સમજવાનું આ બે વસ્તુ I2RT અને વિદ્યુત ચુંબકીય તરંગ. આ બે ઉપર જ આપણું આખું જીવન જવાનું છે. આપણો મેઇન ગોલ હશે I2RT ને ઘટાડવું. ઉષ્મા ઊર્જા ઘટાડવી તમારે બરાબર. ઉષ્મા ઊર્જા ઘટશે તો તમે સારામાં સારું વર્કઆઉટ મેળવી શકશો. એ તમારા માટે મેઇન ગોલ હશે આગળ જતા બરાબર. ચલો એટલે અવરોધ જ બધું કરે બરાબર. ચલો કોઈ પણ કામની અંદર શું હોય? અવરોધ જ નતો હોય ને. અવરોધ આવતો હોય કોઈ કામ કરવામાં. દાખલા તરીકે મારે વાંચવું છે પણ મને આળસ સ્વરૂપે અવરોધ આવતો હોય તો હું વાંચી નહીં શકું બરાબર. ચલો I2RT ની આપણે અહીં ચર્ચા પછી કરીશું. અત્યારે આપણે થોડાક પ્રસ્તાવના પર જતા રહીએ. ફરી પાછો મારો ટાઈમ બહુ પછી થઈ જાય. ચલો ધ્યાન આપો. પ્રકરણ 1 માં પહેલો પ્રસ્તાવના છે એને વાંચવાનું, સમજવાનું અને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરજો. મારી જેટલી બી બેચો છે અત્યારે એ અત્યારે JEE નીટની તૈયારી કરે છે. કદાચ તમે YouTube પર મારા વિડિયો જોતા હશો બરાબર. તો એની અંદર પણ હું દરેકને સલાહ એવી આપું છું કે તમે હંમેશા ટોપિક પ્રસ્તાવના વાંચો બરાબર. પ્રસ્તાવનાની અંદર જ તમને આખો સારાંશ આવી જાય બરાબર. ટાઇટલ જે રીતે આપણે પિક્ચર જોવા જઈએ તેના ટાઇટલ પરથી આપણે પિક્ચર જોવા જઈએ. ટાઇટલ લખ્યું રામ ઓર શ્યામ તો તમને ખબર પડે કે રામ અને શ્યામની વાત થતી હશે બરાબર. તો એવી રીતે અહીંયા આગળ પણ ટાઇટલ ઉપરથી જે એની પ્રસ્તાવના છે એ આખો ટાઇટલ થઈ ગયું આપણી માટે. એની અંદર શું કહેવા માંગે છે એ આખો સારાંશ આવે માટે એને વાંચવાનો પ્રયત્ન કરો. પહેલા ચલો શું કહે છે? પ્રકરણ 1 માં મુક્ત કે બંધિત બધા જ વિદ્યુતભારોને સ્થિર ધારવામાં આવ્યા હતા. ગતિમાન વિદ્યુતભારો પ્રવાહ રચે છે. અંડરલાઈન કરો. ગતિમાન વિદ્યુતભારો પહેલી ગતિમાન વિદ્યુતભારો પ્રવાહ રચે છે. હવે ગતિમાન ની અંદર બે કન્ડિશન આવે હો. એક અચળ વેગથી ગતિ આવે, અચળ વેગથી બરાબર. અને અહીંયા આગળ પ્રવેગિત ગતિ આવે બરાબર. અહીંયા આગળ ડેલ્ટા V 0 છે. અહીં ડેલ્ટા V is not equal to 0. આ બે કન્ડિશન તમે જોજો બરાબર. આ બે કન્ડિશન પર આપણે જવાનું હોય છે બરાબર. ડેલ્ટા V 0 that means કે અહીં શું થશે? E 0 થઈ જાય. E 0 એટલે કે શું છે? પાય પર શૂન્ય થઈ જાય. અહીં F is not equal to 0 આવે. આ બધી વસ્તુ 11મા ધોરણમાં તમે ભણી ગયેલા છો. હેલો 11મા આપણે પહેલા છે ને આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને ચાલજો. આગળ જતા આની પર આપણે ડિસ્કશન કરવાની આવશે. અને આગળ જતા આના બેઝથી દાખલા પણ ઘણા બધા આવવાના છે. એટલે આ બધી વસ્તુ માઇન્ડમાં લઈ ચાલજો. વિદ્યુતભાર ગતિ કરે એટલે પ્રવાહ રચાય. 100% રચાય. એની અંદર કોઈ ખામી નહીં બરાબર. જેવો વિદ્યુતભાર એક સ્થાનથી બીજા સ્થાને પહોંચ્યો, દાખલા તરીકે આ Q વિદ્યુતભાર છે, અહીંયાથી ગતિ કરીને અહીંયા આગળ પહોંચ્યો તો સ્વાભાવિક વસ્તુ છે કે
અહીંયા આગળ I રચાશે, બરાબર. પણ હવે અહીંયા આગળથી જાય છે એ વખતે એની ગતિ, એનો વેગ અચળ છે કે અચળ નથી, કેવો છે એના પર એ ડિપેન્ડ છે આગળનો અભ્યાસ, બરાબર. તો આ બધી વસ્તુ પણ અત્યારથી વિચારતા રહેજો, કારણ કે આપણે JEE નીટ પણ સાથે લેવાનું. ચલો, તો આ પણ વિચાર એક તમારા માઇન્ડમાં હોવો જોઈએ, બરાબર. ચલો, ગતિમાન વિદ્યુતભારો પ્રવાહ રચે, એટલે મેં તમને સમજાવ્યું કે ગતિમાનમાં શું થાય. આવા પ્રવાહો કુદરતી રીતે ઘણી પરિસ્થિતિમાં રચાતા હોય છે. દાખલા તરીકે વીજળી થવી. વીજળી જ્યારે થાય ને ત્યારે પ્રચંડ પ્રવાહ રચાય. જો વીજળી આવી જ એક ઘટના છે જેમાં વિદ્યુતભારો પૃથ્વીના વાતાવરણમાં પસાર થઈને વાદળથી પૃથ્વી તરફ વહે છે, જે ઘણી વખત વિનાશકારી પરિણામ પણ નિભાવે. તમે જોયું હશે કે અમુક વિડીયો પણ આવ્યા હતા, ખબર છે, વીજળી પડે છે જળ ઉપર અને આખું જળ સળગી જાય છે. અને અમુક વિડીયો કંઈક બનાવીને લોકો મૂકતા હોય, પણ એ વીજળી જે પડતી હોય જગ્યાએ પ્રચંડ, તમે જો તો ધરતી આખી ફાટી જાય તો એ બિલ્ડિંગ પર તૂટી જાય, બરાબર, અને ઘણું મોટું નુકસાન થાય, વિનાશકારી થાય. અને એટલે પ્રચંડ પ્રવાહ ઉત્પન્ન થાય, બહુ જ ખતરનાક પ્રવાહ ઉત્પન્ન થાય, બરાબર. અને કેટલો પ્રવાહ છે પણ તમને જણાવીએ, બરાબર. જુઓ કે વીજળીમાં વિદ્યુતભારનું વહન સ્થાયી હોતું નથી. આ ધ્યાન રાખજો, મેં તમને હમણાં જ કીધું કે આ જે છે આ ગતિમાન વિદ્યુતભારો, પણ અહીંયા આગળ વીજળીમાં જે પ્રવાહ આવે, વીજળીમાં ઉત્પન્ન થતા પ્રવાહમાં વિદ્યુતભારો નું વહન સ્થાયી હોતું નથી. સ્થાયી હોતું નથી, ધેટ મીન્સ કે કયું હોય છે? અસ્થાયી વહન હોય છે. કેવું વહન હોય છે? અસ્થાયી વહન. આપણે વહન ભણીને આવેલા છો, સ્થાયી વહન, અસ્થાયી વહન, પ્રક્ષુબ્ધ વહન, બરાબર. આ બધા વહન આપણે ભણતા હતા. અચાનક જ એના વેગ બહુ વધારો થઈ જાય, ધેટ મીન્સ કે પ્રચંડ પ્રવેગ સાથે હોય. પ્રચંડ પ્રવેગ હોય તો સ્વાભાવિક વસ્તુ છે એનો વેગ, એનો પ્રવાહ પણ પ્રચંડ થઈ જાય. પ્રવાહ જો એનો પ્રચંડ થઈ જાય તો સ્વાભાવિક વસ્તુ જે પદાર્થ પર એ પડશે એને I2RT મુજબ ઉર્જા પ્રચંડ ઉત્પન્ન થશે. આમ તો કાર્ય થાય. વિદ્યુતભાર અનંત અંતરેથી વાદળમાંથી જે આગળ એક જળ હોય, દાખલા તરીકે એક જળ છે, આ જળની અંદર અહીં આગળ આ પ્રવાહ આવી રહ્યો છે, અનંત અંતરેથી અહીં આગળ આવી રહ્યો છે, તે કાર્ય થયું. કાર્ય માટે આપણે W આપીએ, W બરાબર લખીએ છીએ V into Q. તો Q બરાબર શું લખાય? તો I into T લખાય. V બરાબર લખાય IR. I બરાબર V upon R સૂત્ર છે ઓહમના નિયમ. IR થશે તો I2RT મુજબ અહીં ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉષ્મા ઉર્જા જે તે સ્થળે પડશે એ જગ્યાએ પ્રચંડ વિનાશ વેરી નાખશે, બરાબર. ભડકો થઈ જાય ત્યાં, બરાબર. આટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. આ ઉષ્મા ઉર્જા છે, હું સમજાવીશ તમને આગળ. પરંતુ આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણા ઉપકરણો જોઈએ છે કે જેમાં વિદ્યુતભાર નદીની જેમ સરળતાથી સ્મૂથલી પાણી વહેતું હોય તેમ સ્થાયી રીતે વહેતા હોય છે. દાખલા તરીકે ટોર્ચ અને સેલથી ચાલતી ઘડિયાળ આવા ઉપકરણના ઉદાહરણ છે, બરાબર. હવે તમે કોઈ દિવસ બેટરી ખોલી હોય, કદાચ બેટરી તમે ખોલી હોય અને 1.5 વોલ્ટની તમે કોઈ બેટરી લીધી હોય, બરાબર. શું તમે એને અડકો છો? કરંટ લાગે છે ખરો? દાખલા તરીકે આ સેલ હોય, તમે ખોલો બેટરી, આપણે ખબર સેલ પેલા ટોર્ચમાં મૂકે અને એની બે સાઈડ ત્યાં અડકો કરંટ લાગે છે ખરો? કોઈ દિવસ એવું સાંભળ્યું ખરું કે ભાઈ આ બેટરીનો સેલ ખોલ્યા ને એ માણસને કરંટ લાગે મરી ગયા? હેલો. તો એ પ્રવાહ છે સ્થાયી પ્રવાહ છે. કયો પ્રવાહ છે? સ્થાયી. અને વીજળીની અંદર જે આવે છે અસ્થાયી છે. અને અસ્થાયી છે એટલે માટે પ્રવેગિત આવે. પ્રવેગિત વિદ્યુતભાર ઉર્જા આપે, ઉર્જાનું વિકિરણ કરે, ઉર્જાનું વિકિરણ કરવા માટે ત્યાં વિનાશ સર્જે. તો મેં તમને જસ્ટ ઇન્ટ્રોડક્શન સમજાવ્યું કે ભાઈ પ્રવાહ શું છે, પ્રવાહના અંદર કઈ કઈ રીતે પ્રવાહ વહેતા. એક સ્થાયી પ્રવાહ છે અને એક અસ્થાયી પ્રવાહ છે. વીજળીની અંદર ખાલી જગ્યા પ્રવાહ વહે છે. બોલો, વીજળી પડે એ જગ્યાએ ખાલી જગ્યા પ્રવાહ વહે છે. શું જવાબ આવશે? માનવ, માનસી, પ્રિન્સી, બોલો. વીજળી જ્યારે પડતી હોય તો કેવો પ્રવાહ વહે? અવાજ આવે છે ને મારો? હર્ષ, હિરલ, માનવ, માનસી, પરીના, પ્રિન્સી, બોલો. વીજળી જ્યારે પડે તો એ પ્રવાહ કયો પ્રવાહ છે? પણ કયો પ્રવાહ? વિદ્યુત પ્રવાહના બે પ્રકાર મેં સમજાય, સ્થાયી અને અસ્થાયી. સ્થાયી પ્રવાહ એટલે નદીની જેમ વહેતું ને પાણી, ખળખળ ખળખળ ધીરે ધીરે વહેતું એવું વહે. અને અસ્થાયી પ્રવાહમાં અસ્થાયી. તો આ પ્રશ્ન થઈ ગયો. વીજળીમાં ખાલી જગ્યા પ્રવાહ વહે તો અસ્થાયી. ટોર્ચની અંદર આપણે જ્યારે સેલ મૂકીએ છીએ તેની અંદર વહેતો પ્રવાહ, તમારા મોબાઈલમાં વહેતો પ્રવાહ, કયો પ્રવાહ? તમારા મોબાઈલમાં વહેતો પ્રવાહ, તમારા મોબાઈલમાં પ્રવાહ વહે હો, તમારા મોબાઈલની અંદર પણ પ્રવાહ વહેતો હોય. બોલો.
કયો પ્રવાહ આવે? મોબાઈલમાં ટોર્ચની અંદર, ઘડિયાળની અંદર, ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળ હોય તો એમાં વહેતો પ્રવાહ. તો આ બધો પ્રવાહ જે છે એ સ્થાયી પ્રવાહ હોય છે. કેવો પ્રવાહ છે? સ્થાયી. સ્થાયી પ્રવાહ જે સમય સાથે પોતાનું મૂલ્ય બદલે નહીં, અચળ જ રહે. બરાબર? અચળ વેગથી ગતિ કર્યા કરે એની અંદર વિદ્યુત ભારો. જ્યારે એની અંદર અહીં અચળ વેગથી ગતિ નહીં કરતા હોય વીજળીની અંદર. તમને એ પણ પ્રશ્ન પૂછે કે ભાઈ વીજળીની અંદર વિદ્યુત ભારની ગતિ એ કેવી ગતિ છે? પ્રવેગી છે કે અચળ વેગી છે? વેગી છે કે પ્રવેગી છે? તો એમાં આવશે પ્રવેગી ગતિ. ઓકે, ચલો આજે આટલે રાખીએ જ આપણે. મેં તમને ચેપ્ટર 3 સ્ટાર્ટ કર્યું આજે. ચલો, કોઈ કન્ફ્યુઝન ખરું આમાં? કોઈને ડાઉટ? અમે જસ્ટ ઇન્ટ્રોડક્શન. ઓકે, એટલે આપણે શું કે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે એવું આપણે કહેવાશે. હવે આપણું રૂટીન પ્રમાણે કાલથી ત્રીજું ચેપ્ટર પણ લઈશ. એક બે દાખલા આપણા સ્વાધ્યાયના બાકી છે બધા લેતા જઈશું અને આગળ વધીશું. ચલો, યાદ રાખજો કે કેપેસિટરને તમે ચાર્જ કરો છો અને બીજું વિદ્યુતભાર વિહીન કેપેસિટરને એની ઉપર મૂકો છો તો એમની ઉર્જા 1/4 થઈ જાય. બરાબર? 1/4 શરૂઆતની ઉર્જા. શરૂઆતની ઉર્જા કરતા અડધી ઉર્જા બંનેની થઈ જાય અને તંત્રની ગણવા જઈએ અને એક વ્યક્તિગત કેપેસિટર ગણવા જઈએ તો 1/4 થાય. બરાબર? આપણે એક પ્રશ્ન થઈ ગયો, સમજ પડે ને? ચલો આગળ દાખલો આવશે એટલે હું તમને સમજાવીશ ફરી પાછું. ચલો, આપણે સ્વાધ્યાયનો કયો દાખલો બાકી છે? ક્યાંથી બાકી છે સ્વાધ્યાયનો? 7મો કરાવ્યો તો 7 સુધી 2.8 થી બાકી. ઓકે, ચલો 2.8 પર આવી. ચલો, બે પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું દરેક પ્લેટનું ક્ષેત્રફળ 2.8 ની અંદર તમને ક્ષેત્રફળ આપેલું છે. એ બરાબર કેટલા આપેલા છે? 6 ગુણ્યા 10 - કેટલી છે? 3 મીટર. આટલું આપેલું છે. બરાબર? બે પ્લેટ વચ્ચેનું અંતર d બરાબર તમને આપેલું છે 3 mm. ચલો, જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો V બરાબર તમને આપે છે 100 વોલ્ટ. બરાબર? તો તમારે Q શોધવું છે. ચલો, દરેક પ્લેટ પરનું Q શોધવું છે. ચલો, હવે આ રીતે તમને કેપેસિટર આપેલું. બરાબર? આને તમે મોટું દોરી દીધું, નાનું દોરી દીધું. આ કેપેસિટર હું બતાવું છું આ રીતે, પણ આનો મતલબ આવો છે. આ રીતે એક પ્લેટ છે, એક બીજી પ્લેટ છે. આ બે પ્લેટની આગળથી મેં વોલ્ટેજ આ રીતે જોઈન કરેલું છે આ રીતે. આનો જે સિમ્બોલ છે બે લાઈન છે. અહીંયા આગળ આ પહેલી પ્લેટ છે. દાખલા તરીકે અહીંથી પ્રવાહ જાય તો આ પોઝિટિવ પ્લેટ થાય અને નેગેટિવ પ્લેટ થાય. બરાબર? આનું ક્ષેત્રફળ તમને આટલું આપેલું છે અને આ બે વચ્ચેનું અંતર જે છે ને એ d એ તમને આટલું આપેલું. બોલો, ખ્યાલ આવ્યો? આમાં કોઈ કન્ફ્યુઝન, કોઈને ડાઉટ? બોલો. એ એટલે આખા ક્ષેત્રફળનું તમારે અંતર લેવાનું છે. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, હવે મારે શોધવું છે શું? તો સૌથી પહેલા પેલું શોધવું છે મારે અહીંયા આગળ Q શોધવું છે. તો Q શોધવા માટે